સરસ, ચોક્કસ ચોક્કસ, 100% બેન. માની લો કે એક એક મૂકી પછી લાગે ઊંઘ લાગે, પછી સેન્ડલ આવ્યા પછી આખી બસ હોય જાય તો આપણે કહેતું શ્રી રામ દયા રામ દયા દયા ભક્તિ કદવી મેદું તો ડગે પડશે નાઈ વળ્યું નો ડગે. પણ માની લો આવું તો થાય જ નહીં, પણ એ બેનને ઉજાગરો છે. આવું બને નહીં, પણ માની લો કે એ બેનને ઉજાગરો હોય અને એને જોકું આવી ગયું અને એનું માથું ખંભે આવ્યું. ઉતરવું હોય માણસા ને મહેસાણા ઉતરો, બોલો કે ના ના કોઈની નીંદર ખરાબ ન કરાય. કોકે ખોટું ખોટું દાંત કાઢે તો થેલા મળી ઉપાડવા, લાવો હું લઈ લઉં, લાવ મરી જાય હું લાવ લઈ લઉં. અરે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય કોકે તો એની શેરીમાં 3 વાર હોંડા જાય, ઘૂમ 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 કરતું ગાંડી છે તારીમાં હું ઘૂમ ઘૂમ કરે. મારા સેવા ભાવી, અમારો ભૂરો સેવા ભાવી બહુ. એટલે હું અમારા ભૂરાની વાત કરું છું, તમારા ભૂરાની વાત નથી કરતો. હા, અમારે એ ભૂરો આમ તો તમને ખબર છે બધા કે એ પૈણો 45 વર્ષે, 45 વર્ષે માય ડેરના લગ્ન થયા, 30 કન્યાઓ જોયો, પછી તો જોવામાં એક્સપર્ટ થઈ ગયો હતો. જે છોકરાને કન્યા જોવા જાવ એ ભૂરા પાસે આવે કે ભૂરાભાઈ કેમ ચલાય કેમ બેસાય, એક્સપર્ટ થઈ ગયેલો. અને જ્યારે જોઈને આવે ને મને મળે, હું કહું કા ભૂરા કેમ થયું, તો કે 50%. એટલે 50% હું ખબર, ભૂરા તરફથી હા, હામા વાળા તરફથી ના, એને 50% કહેતો હતો. બોલો 50% પહોંચી ગયું માં હવે 50%. હવે એ લોકો ચલા હા પાલી દે એટલે આપણે તો લે લીધે. મૂળ બિચારો તોતડો, મૂળ તોતડો. હવે તમને બીજું કહું, તમારી જીભ તોતડી હશે ને તો સમાજ સ્વીકારશે, કારણ કે પરમાત્માએ આપ્યું છે ને. આપણી જીભ તોતડી હશે તો સમાજ સ્વીકારશે, ઉલટા આપણે બોલાવશે, આવો આવો અને વાતો કરી તો તોતડું બોલે તો હાસ્ય થાય. આપણે નથી ગોપાલ બાપુ, ગોપાલ બાપુ સાઈન આપણે નથી બોલાવતા. આ સિન્ટુ કૂતરીની વાત એની છે, પણ હું પછી એમાં થોડોક મસાલો નાખીને હરખું કરી નાખું એમ. આપણી જીભ તોતડી હશે તો સમાજ સ્વીકારશે, ચિંતા ન કરતા. પણ એ જીભ તોસડી નથી જાય એ ધ્યાન રાખજો, નહીતર સમાજ નહીં સ્વીકારે. જીભ તોસડી ન થવી જોઈએ, મીઠું બોલીએ, આનંદ કરીએ. અમારે ભૂરો આમ તોતડો એટલે બધાને મજા આવે, પણ એમાં મેં કીધું ને કે જોઈ જોઈને થાકી ગયો. એક જગ્યાએ જોવા ગયા ને, એક જગ્યાએ જોવા ભૂરોની એ રૂમમાં ગયો ને તો દીકરી હામી એવી એ ઊભી થી, આવો ભાઈ આવો, તો ઓલો ગબદીન બારો આવ્યો. બારો આવ્યો તો ભૂરાને પપ્પાએ પૂછ્યું ક્યાં બેટા શું થયું, એ કે બસ બાપુ કામ પૂરું થયું. કા તમારે એક દીકરી વધી, મારે એક બેન વધી. એમાં બરોબર લગ્નની સિઝન, 45મું વર્ષ ભૂરાનું હાલે. એવા લગ્ન તો આ વખતે કોરોના પછી તો કેવા લગ્ન થયા, તો ભૂરાના સમયમાં એવા લગ્ન થયેલા. આપણે એટલા બધા ઢોલ વાગે, ત્યારે ઢોલનો જમાનો, હવે બેન્ડ ને ડીજે ને એવું કાંઈ નહીં. અને ભૂરો આવ્યો મારી વાડીઓ, આવીને બેઠો, ઉડી ગયેલા ફાનસ જેવું મોઢું. અને ભૂરા શું થયું, મને તે બતો બધાને થબલ તે તોય માલે મોઢે ત્યાં લાવું એમ, તમને નથી થબલ. મેં કીધું પણ શું થયું ભૂરા, શું થયું એટલે માયાભાઈ બાલેલ નો બાલી હો. અરે મેં પણ ભૂરા કેતો ખરો, દાજેલા ને દામ આપો માં માયાભાઈ. અરે પણ શું થયું એ તો કે માયાભાઈ આ લગ્ન જોઉં ને બધા મારી ભેગા જે ભણતા એના છોતલાવના લગ્ન થાય, માયાભાઈ એના છોતલાવના લગ્ન થાય. આ કોક ના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક ધોકા માલે છે. મેં કીધું તું તારા કાકા ને તારા કુટુંબ ને કે ને, મારા કાકાનું નામ લેતા નહીં હો, મારા કાકાનું નામ લેતા નહીં. માયાભાઈ અમારા કુલમાં ઈ જે મારો કાકો આવ્યો ને કથનાય બે ઈ કથનાય
અરે મેં કીધું કાકો ને કેવું નહીં માયાભાઈ માલો કાકો પહેલી વાર માલું જોવા ગયો ને એનું તલીને વહી આવ્યો. મારા કાકાથી ગલે હું નથી જઈ શકતો. માથું પલી ગયો માલું જોવા. અરે મેં કીધું તારે બાને કે મારા બાનું નામ લેતા જ નહીં. મારા કુટુંબમાં મિત્રો ભાઈ માજા કી છે. મારા બાનું નામ લેતા. અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો. મને કે બધા એની જનેતાને અલગ છે. માયાભાઈ હું જેટલી તૈયાવું જોઈને આવ્યો ને મારી માએ દહીં ના પાલી કે આ તો મારા ધર્મ જેને લઈને ફોટો દેતા આ તો નયા જ. મેં કીધું કામ કરીને તારા બાને ગમતી હોય, તારા બા જેવી નમણી હોય, તારા બા જેવો વાન હોય, તારા બા જેવી બોલી હોય એ પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે હું જેવો મુદ્દો લાવ્યો એવો તું લાવતો જ નહીં બતાવો. તો હવે અમે તો શું કરીએ આમાં? તાર કાકાને બોલાવવું અને આપણે કંઈક કરીએ. બોલાવો, જોઈ લ્યો મારા તાતાને જોઈ લ્યો. મેં કાકાને ફોન કર્યો આવો વાડીએ. એને મેં કીધું ને ભૂરો છે એમ. એને કાકા આવ્યા ને ભૂરાને જોયો તો સીધો ભૂરા પર હું અહીંયા આવ્યો. અહીંયા હું આવ્યો. એને કાકા કીધું ભૂરો શું કે તાતા વાલી માયાભાઈ ને થાટલે બેઠો તું હું લાલ્યું નાચતો અહીંયા હું આવ્યો. અહીંયા તાલા ધલમાં તો દલવા દેતો નથી. ત્યાં બેઠા હોય ત્યાં તાતા આબલું લેવા દેવાય. મેં કીધું જશે જવા દો. મેં કીધું આ ભૂરાનું કંઈક સંબંધનું. ત્યાં ભૂરો ખીદાણો મારા તાતા નો તેતા એ શું તને. અને કાંઈના કાકા કે માયાભાઈ આમાં અમારી ભૂલ જ નથી, વાંધો જ આ છે. ત્યાં ભૂરો ખીદાણો હું વાંધો તે હું વાંધો તે તું તાતો છો કે દૂચમંતો તાતા કોકની ઇતિહાસ વાંચ મેઘાની ને વાંચ. તાતા તેવા હોય. તાતો હરી વાદો માંગતો ભૂત હતો તોય પણ લાવ્યો. અને તાતા તેવાય અને તાતા તેવાય. હું જીવતો હતો તોય નથી પણ લાવતો. તું તો દુચમન છો કે વાતું છે. અરે કે પણ તારા લખણ એવા મારા તું લખણ. અને એમાં કાકાથી કહેવાય ગયું તું તોતડો છો. હવે જેને હોય એવો તો કહેવાય નહીં. તું તોતડો છે એમાં નથી થતું. હન ભૂરિયાનો મગજ ગયો. તોતલો છો એટલે નથી થતું એમ. તોતલો નહીં તમારા ગલનો છોતલો છો ને એટલે નથી થતું. તમારા ગલમાં ઊંધીલા ગલા પાહા ખાઈ ગયા. તોતલો હોત લીલાયતનો તોતલો જીલું અંબાલીનો તોતલો હોત તો આ તમે હોત તો ડાલે વળગી ગયો હોત. લુથાવ માઇન્ડ શાંત કર્યા એટલે મેં બેને પછી મેં કાકાને કીધું કે ભાઈ આમાં તમારા સમાજની તમને ખબર હોય. મને કે માયાભાઈ 2-3 જગ્યાએ ફોન આવે પણ એક જગ્યાએ તો અમે હા પાડી છે કે અમે જોવા આવશું. પણ બધી વાત તો ભૂરા ન કરાય. મેં કીધું તો હોય તો કયો ને આપણે હું આવું આરે હું આવું એમ કીધું ને તા તો ભૂરો રાજી. મને કે તો જો 50% છે ને 50% તમીર એટલે 100% પૂલું થાય. એટલે મેં કીધું હું આવું જો ભાઈ તું ડાયરે વળગતો હોય તો. મેં કીધું કરો એ લોકો અરે વાત કે અમારે માયાભાઈની વાડીએ બેઠા છીએ, ભૂરો અહીંયા છે અને અમે આ દિવસે જો આવી. મેં કહ્યું મારી જે તારીખ ખાલી હોય ને એ દિવસે જઈએ આપણે. અમે ગયા ત્યાં તો ગામ વંડીએ ચડ્યું. માયાભાઈ આવ્યા જોવા આવ્યા. અરે મેં કીધું ભૂરાનું હું જોવા આવ્યા તો. પણ ભૂરાને મેં કહી દીધું ભૂરિયા આ તારા કાકા એમ કહે છે કે આ ભૂરો તોતડો છે એને બોલે છે એટલે બગડે. આપણે તારે બોલવાનું નહીં, અમે બધી વાતો કરશું. માયાભાઈ થોડુંક તો બોલવું પડે ને, નહીં તો મુદ્દો સમજીને આપણો મુદ્દો વયો જાય ને. નહીં થોડુંક બોલજે પણ અંગ્રેજી બોલજે. ઇંગ્લિશમાં તોતડાપણું ન આવે. જોજો અંગ્રેજી બોલો તો એમાં તોતડાપણું ન આવે. તમે આખા વિશ્વમાં આટા મારજો કોઈ અંગ્રેજ તોતડો હોય એવો મને દેખાડો. કારણ કે બોલવાનું જો છું. ઓકે નો આઈ વાઈ છે મેં કે તારે જો તને કહું તું એમ કોક એમ કહે છે કેમ છો તો બલાબલ તે નહીં ગુડ બહુ ચલત ગુડ મધામાં તો ઓકે. હા પાડવી ત્યાં યસ, ના પાડવી ત્યાં નો. તારે વધારે નથી બોલવાનું. તમને કે ઓકે બસ જો આમ. અને જો ભૂરિયા શેલી ટ્રાય હો.
આમાં જો આ વખતે ફેલ ગયો એટલે જુનાગઢ ભેગો. અને અમે ગયા ત્યાં, અમે જ્યાં બેઠા, ગરધણી રાજી થયા, બાજુમાં બેઠા બધા, અને એ કે બહુ સરસ થયું આવ્યા. મેં મારો મિત્ર છે ભૂરો, અને એમાં તમારા ગામનું નામ પડ્યું, વળી મેં વખાણ કર્યા. અમે જ્યાં ગામમાં જાય અહીંયા વખાણ જ કરતા હોય ને, બહુ સરસ ને બહુ સારું આયોજન એ જ કરે ને, સારું હોય એ જ આયોજન કરતા હોય. એટલે મેં વખાણ કર્યા, બહુ સરસ, તમારું ગામે સારું છે. તો મને કે અમે બહારથી રહેવા આવેલા છે. ના ના, મેં બહુ સરસ. એટલે ત્યાં દીકરી પાણી લઈને આવી. હવે ભૂરાને મેં કીધેલું કે આ છેલ્લી ટ્રાય એમ. એ પાણી લઈને આવી ત્યાં ભૂરિયો મને મળ્યો કોણી મારવા. મને કે પાકો પાકો. મેં તારીમાં કામ વાળી છે, હું પાકું પાકું. હા તો કે મને કે તમે દીધું હતું ને છેલ્લી તલા એટલે ઉતાવળો થઈ ગયો. પણ મારે ભાઈ મજા આવી હો. મને કાનમાં કે હું કા, મને કે જેના તામ વાળા એટલા લૂપાલા હોય તો મૂળ મુદ્દો તેટલો લૂપાલો હોય છે. મેં કીધું એ તો માં આવે પછી ખબર પડે. એટલે દીકરીના બાપાએ ભૂરાએ વાતો કરી કે રસ્તે કઈ તકલીફ નથી પડી. તા કે ના, કેમ છે અમારું મકાન? તા ગુડ. તમારો પરિવાર બધા ઓકે? ચા પાણી પીશો? યસ. તો હામાળો ગોથું ખાઈ ગયો. ભાઈ ભાઈ પૂછીએ નો જવાબ, અંગ્રેજી સિવાય ઘા નહીં. એમાં માયાભાઈનો ભાઈબંધ, બોલાવો આપણી ભૂરીને. અને ભૂરી આવી ભાઈઓ, હાથમાં ચાની કીટલી, રકાબીનો ખડકલો, અને એ તે પાછી કીટલી ઓલી રજવાડી. ખબર ને, આપણે બહેનો બધાને ખબર હોય એવી કેટલી મહેમાન હોય ત્યારે આપણે સાઈને એમ કાઢતા હોય. પણ એ કેટલીને અંદર બહાર ધોવે, પણ કાં તો ઓલું જે નાળસું હોય એની અંદર કાં દોરી કે કાથી નાખીને કાં ગરમ પાણી ભરીને એની અંદરથી એક બે વાર કાઢી નાખવું જોઈએ. પણ અમુકની ઘીરે જઈએ ને તો આવી કેટલી જોઈને, કેટલીનું મોઢું જોઈને તો આપણી ચા ભરી જાય. ગોબરા છોકરાનું નાક ભર્યું એમ કેટલીનું મોઢું ભર્યું એમ. આ ભૂરી આવી ભાઈ, પણ 140 કિલો. ઓહો, આમ હાલે ને તો અભરાય વાસણ ખખડે તમામ તમામ. અને પાછો કલર એટલે આખ્યું દાંત બે જ તપકે. 3 ભેહુનો કલર 1 કરો જે વાન આવે જાણે સીસમના સોડિયા માલી મારા નાથે નવીરા દિયે ઘીડ્યા હોય. હા 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 હા, તક હિપશીણનો કલર 1 થયો હોય એવા જ આમ હાલ્યા આવે તમામ તમામ તમામ. મેં ભૂરા જો હવે આવ્યા તો ભૂરો મને કે ભાગું તો મારી ભમકા લાજે. મેં કીધું તું ક્યાં સગાળશાનું સોરું છો? મને કે માયાભાઈ રામદેવ બાબાનો અને બ્યુટી પાર્લરનો બેનો ઉપયોગ તલી લેવાનો થાય, બાકી હવે ભાદવાનું ન થાય. સીધે અને ચા આપી ભૂરાને. મહેમાન એને પેલો તો એને દેવાની હોય. આપણે જે મોટાને કહીએ ને કે ભાઈને પેલા ચા આપો, ભાઈને એ વિવેક નથી હો. ઓલા નાળ સમજે હોય ને ભાઈમાં પેલા વયું જાય. તમે ભૂરાને આપી, ભેગી કીડી આવી, રકાબીમાં કીડી આવી. આમ કીડી ચા ગરમ, કીડી કાઢવા ભૂરાએ આમ આંગળી નાખી, કીડી તળિયે વહી ગઈ. આમ આમ કરે, આમાં બેનો તમને એમ થતું છે કે માય ભાઈ આમ શું કરે, હું ભાઈઓ સામો જોઉં છું. એની પેલી મને ખબર પડી જાય કોને આ ટેવ છે. આ બાજુ તમારે લગભગ કોઈ નથી જ પીતું. ખરેખર આ બાજુ કોઈ પીવા વાળા બહુ ઓછા. એ બધું અમારે દીવ બાજુ, અહીંયા કોઈ નહીં. અહીંયા તો ક્યાંથી માલ આવતો હોય. આ બધું ખરેખર નહીં, બહુ નથી પીતા. આપણને બહુ ખબર નથી, પણ લગભગ આ બાજુ કોઈ નથી પીતા. હવે એ લખણ કાકા ને ભૂરે આમ આમ ચાલુ કર્યું ને, લખણ કાકા ને કાકાએ કોણી મારી. હું આમ આમ કરે પી લે ને. હવે અમે ભૂરિયાને શીખવાડ્યું તો નહોતું કે ટી ઇન ધ કીડી, ચાની અંદર કીડી છે એવું તો શીખવાડ્યું નહોતું. એટલે ભૂરાને આવડતું નહોતું. એટલે ભૂરાને કોણી મારી ને કાકા હું આમ કરે તો ભૂરો કે હજી જોવે નથી પીવી. એનો કાકો ખીજાણ, ઊનો દીકરો હું થા મોઢા માલી બહેને હન ભૂરો ભયો એ તાલીમાં તીલી છે, તીલી તીલી વાલી તા પીવાય. તા કન્યા બોલી તીલી નથી, થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી જોતું તું એવું ધલી ગયું લ્યો. આજ અમને જોતું થયું એવું જડી ગયો બાપ.
અને આવા કાર્યો કોણ કરે? મેં કીધું ને, જેની માતાએ, જેની જનેતાએ ઉદરમાં બાળક હોય અને સંસ્કારના પાઠ ભણ્યા હોય. અને એટલે મેઘાણીને લખવું પડ્યું, સાહેબ કે મારી જનની ના હૈયામાં, એ મારી જનની ના હૈયામાં, એવી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા દીધો કસુંબીનો સરપંચ મને લાગો, ઓ રાજ મને લાગો, ઓ રાજ મને લાગો કસુંબીનો રાજ મને લાગો. જવરસન મેઘાણીને ખબર છે, અગાઉ લખી નાખ્યું કે હે રાજ ગઢવી મને લાગ્યો કસુંબીનો રંગ. એ વાત સંસ્કાર મારા ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી મળ્યા, પછી બેનના આલરડામાંથી મળ્યા, અને પછી ક્યાંથી મળ્યા? ભક્તોના 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 મસ્તી પર ચાખો કસુંબીનો રંગ, ઓ રાજ્ય में ચાખો કસુંબીનો રંગ, ઓ રાજ્ય में ચાખો કસુંબીનો રંગ. સાત સાગર ના પાડે સ્વાધીનતા ની ગબરૂમાં